નમસ્તે ઓડિયન્સ, વેરી વોમ વેલકમ ટુ યુ ઓલ. આપણે જોઈ રહ્યા છીએ સ્ટાન્ડર્ડ 6 સોશિયલ સાયન્સ, ખાસ કરીને સિવિક્સના પોર્શન ઉપર, અને ચેપ્ટર નંબર 16 આપણે ચાલુ કરી દીધું હતું, જેની થીમ છે સ્થાનિક સરકાર એટલે કે લોકલ ગવર્મેન્ટ વિશેનું આ ચેપ્ટર છે. લોકલ ગવર્મેન્ટમાં પંચાયતી રાજ અને ખાસ કરીને શહેરી પ્રશાસનમાં આપણે જોઈએ તો નગરપાલિકા અને મહાનગરપાલિકાનો સમાવેશ થતો હોય છે. એ બધું આપણે સ્ટાર્ટિંગમાં સમજી લીધું હતું, અને જે લોકોએ પાછળના લેક્ચર્સ હજી સુધી નથી જોયા તો એ લોકોને રિક્વેસ્ટ કે પાછળના લેક્ચર પણ જોઈ લઈએ. અને ખાસ કરીને આજે આપણે જે જોવાના છીએ સ્થાનિક સરકાર વિશે આપણે જોયું હતું, ત્યારબાદ પંચાયતી રાજ વિશે પણ આપણે જોઈ લીધું હતું કે ભાઈ કઈ રીતે ગ્રામીણ પ્રશાસનમાં ગામ હોય, તાલુકો હોય અને જિલ્લા હોય, અને ખાસ કરીને શહેરી પ્રશાસનમાં નગરપાલિકા અને મહાનગરપાલિકા હોય. હવે જે ત્રિસ્તરીય માળખું છે પંચાયતનું, સપોઝ કે ગામડું છે તો ગામડું છે તો ત્યાં ગ્રામ પંચાયત લાગતી હોય છે, તાલુકો છે તો ત્યાં તાલુકા પંચાયત, અને જિલ્લો આખો હોય તો એને ત્યાં જે છે એ જિલ્લા પંચાયત લાગતું હોય છે. અને ખાસ કરીને ગામ, તાલુકો અને જિલ્લા વચ્ચેનો શું ડિફરન્સ છે એ પણ આપણે સમજવાની કોશિશ કરેલી હતી. ત્યારબાદ ગ્રામીણ પ્રશાસનમાં આપણે એની રચના જોઈ હતી, એટલે કે ગ્રામ પંચાયત વિશે આપણે એની રચના, એનો વહીવટ અને એની આવકના સાધનો અને એનો રોલ શું છે, એના કાર્યો શું છે, એ વસ્તુ પણ આપણે જોવાની સમજવાની કોશિશ કરી હતી. ત્યારબાદ જે ગ્રામસભા છે, ગ્રામસભા એટલે કે એસેમ્બલી, જે ગામના તમામ લોકો, તમામ જે 18 વર્ષથી ઉપરના પુખ્ત વયના લોકો, જે એડલ્ટ પીપલ્સ છે, એ લોકો મળીને ગ્રામસભાનું ફોર્મેશન કરતા હોય છે, ગ્રામસભા બનાવતા હોય છે. એ વિશે પણ આપણે જોઈ લીધું હતું. ત્યારબાદ જે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત વચ્ચેનો ડિફરન્શિએટ કરતાં પણ મેં તમને સમજાવી દીધું હતું કે ભાઈ કઈ રીતે તાલુકા પંચાયત હોય તો એની રચના, એનો વહીવટ, એના કાર્યો, ત્યારબાદ એનો જે મતલબ જો મેઇન રોલ છે એ શું છે, અને એની આવકના સાધનો શું છે એ બધું. અને ખાસ કરીને આમ છે જિલ્લા પંચાયત વિશે પણ એની રચના, વહીવટ અને એના કાર્યો, અને એનો ખાસ કરીને તમે જુઓ કે આવકના સાધનો શું છે, એ બધી વસ્તુઓ આપણે સમજવાની કોશિશ કરી હતી. તે ઉપરાંત વિવિધ સમિતિઓ, અને ખાસ કરીને જે સોશિયલ જસ્ટિસ સમિતિ છે, સામાજિક ન્યાય સમિતિ જે છે, એના વિશેની પણ આપણે ચર્ચા કરી હતી, એના વિશે પણ આપણે સમજ્યા હતા. આજે આપણે જે જોવાનું છે એ અર્બન એડમિનિસ્ટ્રેશન આપણે ચાલુ કરીએ છીએ, અને ખાસ કરીને અર્બન એડમિનિસ્ટ્રેશનમાં જે રીતે મહાનગરપાલિકા હોય, નગરપાલિકા હોય, એ બધી વસ્તુ આપણે સમજવાની શરૂઆત કરશું. પણ તે પહેલાં જે લોકોએ હજી સુધી નવા સ્ટુડન્ટ છે અને જે લોકોએ હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, એ લોકોને રિક્વેસ્ટ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો, અને બેલ આઇકન જે બાજુમાં દેખાશે એને પ્રેસ કરી દો, જેથી કરીને શું થશે કે મારા લેક્ચર્સ જેવા અપલોડ થશે એવું તમને નોટિફિકેશન મળશે, અને ખાસ કરીને તમે એને જોઈ શકશો. એટલે મતલબ યુટ્યુબ ઘણી વખત રિકમેન્ડ નથી કરતા હોતા લેક્ચર્સને અથવા વિડીયોઝને, તો એનાથી તમે એ સમસ્યાથી તમે બચી શકશો. તે ઉપરાંત લેક્ચર જો તમને પસંદ આવે છે તો લાઇક કરવાનું રાખો, તમારા ફ્રેન્ડ સાથે જે છે એ શેર કરવાનું રાખો, અને ખાસ કરીને કમેન્ટ કરવાનું રાખો, અને ફીડબેક આપવાનું રાખો, જેથી કરીને મને આઈડિયા આવે આગળ વધુમાં વધુ સારા કન્ટેન્ટ લઈ આવવાનું, અને ખાસ કરીને ઉત્સાહ જાગે, મારી અંદર મોટિવેશન જાગે. તો ફાઇનલી સ્ટાર્ટ કરીએ છીએ અર્બન એડમિનિસ્ટ્રેશન અથવા તો શહેરી પ્રશાસન. સૌથી પહેલાં તો આપણે 0થી શરૂઆત કરીએ. ઓકે, પાછળ જે આપણે રૂરલ એડમિનિસ્ટ્રેશન જોયું, ગ્રામીણ પ્રશાસન વિશે આપણે જોયું. ખાસ કરીને રૂરલ અને અર્બનનો ડિફરન્સ જે છે એ મેં તમને સમજાવી દીધું હતું. અને જે અત્યાર સુધી આપણે રૂરલમાં શું જોયું, એટલે કે ગ્રામીણ પ્રશાસનમાં શું જોયું, તો કે ગામનું પ્રશાસન જે છે એ કેવી રીતે કામ કરતું હોય છે. ગામનું પ્રશાસન, ફર્સ્ટ ઓફ ઓલ તો ગામનું જે પ્રશાસન છે એ શું છે, ત્યારબાદ ત્યાં કોણ કામ કરાવે છે અને કોણ કામ કરે છે, એ બંને વસ્તુ જે છે મેં તમને સમજાવી હતી. કોણ કામ કરાવે છે, તો કે ગ્રામસભા જે છે એ ગ્રામ પંચાયતને ઓર્ડર આપે છે, અથવા તો જેને કહી શકાય કે રેઝોલ્યુશન રાખે છે કે આ વસ્તુની કમી છે ગામમાં, આ વસ્તુ આપણે કરવી છે, એવું ગ્રામસભા જે છે એ ગ્રામ પંચાયતની સામે રિક્વેસ્ટ કરશે, અથવા રિક્વેસ્ટ ના કહી શકાય પણ એક રીતે ઓર્ડર જ કહી શકાય કે ઓર્ડર કરશે. ગ્રામ પંચાયત જે છે એને જેને કહી શકાય ઓર્ગેનાઇઝ વેમાં એના તમામ વિચારો જે છે એને રાખશે, અને એના ઉપર અમલ કરાવવાની કોશિશ કરશે. હવે ગ્રામ પંચાયતે ડિસાઇડ કરી લીધું કે ભાઈ આ કામ કરવું છે, હવે કોની આગળ કરાવડાવશે, તો જે વહીવટી વડા હોય, અથવા તો જેને કહી શકાય કે જે એડમિનિસ્ટ્રેશનમાં છે, વહીવટમાં છે, સરકારી કર્મચારીઓ છે, એના દ્વારા જે છે એ કામ કરાવશે. કોની રેસ્પોન્સિબિલિટી હોય કોઈ પણ વસ્તુને લઈને એ પણ આપણે સમજી લીધું. આ બધું જે છે ખાસ કરીને શહેરી પ્રશાસનમાં પણ આ જ બધી વસ્તુઓ જે છે એ લાગુ પડતી હોય છે, પણ શહેરી પ્રશાસનમાં આ બધી વસ્તુ જેને કહી શકાય કે તમામ વસ્તુઓ જે છે એમાં ચેન્જીસ આવી જશે. જેમ કે ગામનું પ્રશાસન જે અહીંયા આપણે સમજ્યા હતા, એવી રીતે શહેરનું પ્રશાસન સમજવાનું છે. કોણ કામ કરશે અને કોણ કામ કરાવશે શહેરમાં, એ આપણે સમજવાનું છે, અને કોની રિસ્પોન્સિબિલિટી હોય ખાસ કરીને એ સમજવાનું છે. આવકના સ્ત્રોત અથવા તો આવકના સાધનો જે છે શું હોઈ શકે એ આપણે સમજવાનું છે. મતલબ બિલકુલ સિમિલારિટી, જેને કહી શકાય સિમિલર ટોપિક્સ જે છે એ જ આપણે સમજવાના છે.
પણ ટોપિક બદલી જશે. શું હશે? અહીંયા શહેરી હશે. ત્યાં આપણે ગ્રામ પ્રશાસન વિશે જોયું હતું, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, એ બધી વસ્તુ જોઈ હતી. જ્યારે અહીંયા આપણે શહેરી પ્રશાસન વિશે જોવાનું છે. ગામ જે છે એ નાનું હોય, ગામડું જે છે એ નાનું હોય, તો એના કારણે ત્યાંની જે પ્રોબ્લેમ્સ છે એ ઇઝીલી સોલ્વ થઈ શકે. પ્રોબ્લેમ્સ પણ ઓછી હોય, એટલે એડમિનિસ્ટ્રેશન, એનો જે વહીવટ છે એ પણ તમે જુઓ કે ઇઝી શહેરની કમ્પેરિઝનમાં, અર્બન એરિયાઝની કમ્પેરિઝનમાં. પણ જ્યારે શહેરમાં શું હોય તો કે ભાઈ પોપ્યુલેશન છે એ પણ ખૂબ વધારે હોય, પ્રોબ્લેમ્સ પણ વધારે હોય, ક્રાઇમ રેટ પણ તમને જોવા મળે છે શહેરમાં. તો એના કારણે શું થાય કે વહીવટ જે છે એમાં પણ મુશ્કેલી આવી જાય. જે ટ્રાન્સપોર્ટેશન છે, બ્યુટિફિકેશન છે અને ડેવલપમેન્ટ છે, આ તમામ કામ જે છે એ બધા શહેરોમાં થતા હોય છે. ખાસ કરીને તમે જુઓ કે ગામડું હોય તો ત્યાં ટ્રાન્સપોર્ટેશનનો એટલો બધો ઇસ્યુ નથી આવતો, કેમ કે ગામડું જે છે એક નાનો એરિયા છે. પણ માની લો કે કોઈ મોટું શહેર છે, દિલ્હી, મુંબઈ જેવું, કલકત્તા જેવડું અથવા અમદાવાદ જેવડા મોટા સિટીઝ છે, તો જેને અર્બન સેન્ટર્સ કહી શકાય, તો ત્યાં બ્યુટિફિકેશન પણ એટલું ઇમ્પોર્ટન્ટ છે, ટ્રાન્સપોર્ટેશન પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે, વિકાસના કાર્યો પણ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે. બ્યુટિફિકેશન એટલે કે ખાસ કરીને તમે જુઓ કે શહેરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એના માટે પણ અલગ કમિટી બનેલી હોય કે ભાઈ કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલ ઉપર જ કામ કરે, બરાબર છે. તો એ વસ્તુ પણ ખૂબ જરૂરી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલ એટલા માટે પણ જરૂરી છે કેમ કે તમે જુઓ કે શહેર જે છે એ ખૂબ ગીચ ન બની જાય. તે ઉપરાંત શહેરમાં તમે જુઓ કે બધા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સને ફોલો કરે. આઈ થિંક તમે લોકો જો ખૂબ અત્યારે તો ઇન્ડિયામાં તો જો કે એવા બધા રૂલ્સ નથી, પણ માની લો કે તમે પિક્ચરમાં પણ ક્યારેય જોયું હશે કે ખૂબ મોટા શહેર હોય તો ત્યાં શું હોય કે ક્રોસ આવતા હોય, ઠીક છે, 4 રોડ જ્યાં મર્જ થતા હોય, ભેગા થતા હોય, જંકશન પોઈન્ટ જેવું હોય, તો ઝીબ્રા ક્રોસિંગની વ્યવસ્થા હોય. તે ઉપરાંત જે લાઇટ હોય, બરાબર છે, તો એની પણ વ્યવસ્થા હોય. તે ઉપરાંત અનેક બીજી પોલીસ સિક્યોરિટીઝની વ્યવસ્થા હોય, કેમેરા હોય, ઘણી બધી વસ્તુ હોય. તો આ બધી વસ્તુ શહેરનું એક બ્યુટિફિકેશન હોય. ખાસ કરીને વૃક્ષો પણ એક બ્યુટિફિકેશનનો પાર્ટ છે. ઓકે, વૃક્ષો જે છે એ પણ તમે જુઓ કે શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો એક પાર્ટ છે. આ બધી વસ્તુ હોવી જરૂરી છે અને આ તમામ વસ્તુઓ જે છે એ વહીવટમાં આવે છે. ટ્રાન્સપોર્ટેશન પણ સારું હોવું જોઈએ, ડેવલપમેન્ટ એટલે કે એનો વિકાસ જે છે એ પણ સારો હોવો જોઈએ. પોર્ટ્સ એટલે કે બંદરો જે છે, માની લો કે તટીય શહેરો છે તો ત્યાં બંદરો ની વ્યવસ્થા પણ હોવી જોઈએ. તો આ તમામ વસ્તુ જે છે એ શહેરમાં હોય અને આ બધી વસ્તુ જે છે એ શહેરી પ્રશાસનને અફેક્ટ કરે છે, એની ઉપર ઇમ્પેક્ટ રાખે છે. ત્યારબાદ મેં તમને કીધું હતું કે ભાઈ ગામ જે છે તો એમાં ડીસી હોય, મામલતદાર હોય, આ બધા અધિકારીઓ જે છે એ પણ નિર્ણય લે છે. પંચ, સરપંચ, ડીસી, મામલતદાર, તલાટી, આ તમામ જે વ્યક્તિઓ છે અથવા તો આ તમામ જે પોસ્ટ છે એમાં બેઠેલા વ્યક્તિઓ છે, તો એ બધા જે છે એ નિર્ણયો લેતા હોય છે અલગ અલગ સબ્જેક્ટ ઉપર, અલગ અલગ ફિલ્ડ ઉપર. માની લ્યો કે ગ્રામસભાએ કોઈ પણ એક વસ્તુ પ્રસ્તાવ રાખ્યો, રેઝોલ્યુશન રાખ્યું, તો પંચ અને સરપંચ મળીને જે છે ડિસિઝન લેશે. ડીસી અને મામલતદાર જેવા અધિકારીઓ પણ એમાં ભેગા જ ડિસિઝન લેવામાં હોય. તો જે ડીસી છે, ડિસ્ટ્રિક્ટ કલેક્ટર જે છે, આમ તો આપણે કલેક્ટર વિશે હમણાં આપણે આગળ જોઈએ જ છીએ, બટ અહીંયા એક વાત આવી એટલે હું તમને કહી દઉં કે ડિસ્ટ્રિક્ટ કલેક્ટર જે છે એ આખો હેડ હોય છે, બરાબર છે. એ જ રીતે શહેરમાં જે છે આ બધા પ્લાનિંગ હોય, જેમ કે ક્યાંક પાર્ક બનાવવા છે, રોડ્સ બનાવવા છે, તે ઉપરાંત બીજા ત્રીજા કાર્યો કરવાના છે. તો આ બધું કામ કોણ કરશે? એ બધું આપણે અહીંયા જોવાનું છે. મતલબ જે રીતે આપણે ગામમાં આ બધી વસ્તુ, તમામ વસ્તુ આપણે જોઈ હતી, એ જ વસ્તુ, એ જ સિમિલર ટોપિક જે છે, અલગ કોન્સેપ્ટ અલગ થોડોક બદલી જશે. ઓકે, માની લો કે અહીંયા આપણે સરપંચ, પંચો, તલાટી આ બધા વિશે જોયું હતું, તો અહીંયા બધાના નામ ને એ બધું બદલી જશે. બટ ઓલમોસ્ટ જેને કહી શકાય એની થિયોરી જે છે એ એકદમ સેમ રહેશે. રીઝન શું છે? આપણા દેશમાં તમે જુઓ કે સંસદમાં જે કોઈ પણ વસ્તુ થતી હોય છે એ જ બધી વસ્તુઓ ઓલમોસ્ટ ગ્રામ પંચાયત સુધીના લેવલમાં પણ તમને જોવા મળશે. થોડુંક મોડિફિકેશન થતું હોય છે બટ ઓલમોસ્ટ બધું સેમ હોય છે. બીજું એ કે આપણે પાછળ એ પણ જોયું હતું કે મહાનગરોમાં જે છે મહાનગરપાલિકા હોય છે, એ મેં તમને સમજાવી દીધું હતું. મ્યુનિસિપલ કોર્પોરેશન જેને કહી શકાય એડમિનિસ્ટ્રેશન માટે. નાના શહેરોમાં નગરપાલિકા એટલે કે મ્યુનિસિપાલિટીઝ હોય છે. લોકો સુધી પાણી પહોંચાડવાનું હોય, રોડ્સનું નિર્માણ કરવાનું હોય, બનાવવાનું હોય, પાર્કને બનાવવાના હોય, તો આ તમામ કામ જે છે એ મ્યુનિસિપાલિટીઝ અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા થતા હોય છે. ખાસ કરીને જે મ્યુનિસિપાલિટીઝ છે, મ્યુનિસિપલ કોર્પોરેશન છે, એ બંને વચ્ચેનો ડિફરન્સ શું છે? એકચ્યુઅલી આ બંને તમે જોવા જાઓ તો અર્બન એડમિનિસ્ટ્રેશનની ઇન્સ્ટિટ્યુશન્સ જ જેને કહી શકાય, અથવા તો એક ઓર્ગેનાઇઝેશન, અથવા તો જેને કહી શકાય સંસ્થા, બરાબર છે, એ જ છે. પણ મહાનગરપાલિકા જે છે એ મહાનગરોમાં હોય છે, ખાસ કરીને જેની વસ્તી, ઓકે હા, આમાં એક નવો કોન્સેપ્ટ પણ એ પણ આવે છે, ખાસ કરીને તમારી બુકમાં નથી આપેલું, પણ મહાનગરપાલિકા હોય
તો ત્યાં મતલબ મહાનગર જે હોય ત્યાં મહાનગરપાલિકા લાગતું હોય છે અને નગર હોય તો ત્યાં નગરપાલિકા લાગતું હોય છે. તો હવે આ મહાનગર અને નગર જે છે એ કેવી રીતે ડિસાઇડ થતા હોય છે? તો એ પોતાની વસ્તીને આધારે ડિસાઇડ થતા હોય છે. અમુક રાજ્યોમાં એકચ્યુઅલી આ એકદમ એવો સ્ટ્રિક્ટ રૂલ નથી કે ભાઈ વસ્તીના આધારે જ આ બધું ડિસાઇડ થાય. અમુક રાજ્યોમાં તમે જુઓ કે મહાનગર જે છે એની રેવન્યુના ડિપેન્ડ ઉપર પણ થતું હોય કે ભાઈ કેટલું રેવન્યુ ત્યાં જનરેટ થાય છે. વસ્તી તો છે જ, વસ્તી તો બેસિક ફેક્ટર છે, પણ રેવન્યુના ઉપરથી પણ ડિસાઇડ થતું હોય છે. ખાસ કરીને આપણે જોઈએ કે ભાઈ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે મહાનગરપાલિકા જે છે, બરાબર છે, તો એમાં તમે જુઓ કે વસ્તી જ્યારે ગ્રેટર દેન 1 મિલિયન થાય એટલે કે 10 લાખથી વધારે જો વસ્તી હોય તો એને મહાનગરનો દરજ્જો આપવામાં આવતો હોય છે. જ્યારે નગરપાલિકા એટલે તો કે 1 લાખ, બરાબર છે, 1 લાખથી લઈને તમે જુઓ કે 1 મિલિયન એટલે કે 10 લાખ સુધીની જે વસ્તી હોય તો એને નગરનો દરજ્જો આપવામાં આવતો હોય છે. આ વસ્તુ જે છે એ પ્રાચીન ભારતના કમ્પેરિઝનમાં અથવા મધ્યકાલીન ભારતના કમ્પેરિઝનમાં જે છે આ આંકડો ખૂબ વધારે કહેવાય. કેમ કે જે રીતના અત્યારે આપણા દેશની વસ્તી છે, જે રીતના અત્યારે તમે જુઓ કે 170 કરોડ ઓલમોસ્ટ જે છે થઈ જશે થોડાક ટાઈમ પીરિયડમાં, તો આ વસ્તીના અનુસંધાનમાં જે છે એ આ દરજ્જો આપવામાં આવતો હોય છે. નગરનો મેં તમને કીધું એમ નગરમાં કેવી રીતે વસ્તી હોય તો કે 1 લાખથી લઈને 10 લાખ સુધીની અથવા 1 મિલિયન જેને કહી શકાય. અને મહાનગરમાં તો કે ગ્રેટર દેન 1 મિલિયન, 1 મિલિયનથી પણ વધારે વસ્તી જો હોય તો આ રીતે ડિવિઝન થતું હોય છે ઓન ધ બિહાફ ઓફ ધી પોપ્યુલેશન. તો ખાસ કરીને આ વસ્તુ યાદ રાખવાની છે કે વસ્તી ગણતરી હમણાં 2023નો નવો પણ ડેટા આવશે ત્યારે પણ ઘણા બધા ચેન્જીસ થશે, બરાબર છે. તો આ રીતે જે છે એ બધું ડિસાઇડ મહાનગરપાલિકા અને નગરપાલિકા ક્યાં હોય એ બધું ડિસાઇડ થતું હોય છે. પણ મેં કીધું એમ ઘણી જગ્યાએ શું હોય ઘણા રાજ્યોમાં કે રેવન્યુના કેટલું રેવન્યુ જનરેટ કરે છે એના ઉપર પણ ઘણી બધી વસ્તુઓ ડિપેન્ડ કરતી હોય છે. તો હું તમને એ જ કહેતો હતો કે ભાઈ મ્યુનિસિપાલિટીઝ એટલે કે નગરપાલિકા મહાનગરપાલિકાનો ડિફરન્સ જે છે એ થોડો મતલબ કેમ કે મહાનગરપાલિકામાં વસ્તી વધારે હોય એને વધારે સંભાળવાના છે એટલે ત્યાં એ રીતના ડિમાન્ડ હોય કામની અને નગરપાલિકામાં એ રીતે ડિમાન્ડ હોય કામની. એ વસ્તુ જે છે આપણે સમજવાની છે. તે ઉપરાંત જે વોર્ડ કાઉન્સિલર્સ છે અને એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ છે એ કોણ હોય શહેરી પ્રશાસનમાં અથવા એડમિનિસ્ટ્રેશનમાં, અર્બન એડમિનિસ્ટ્રેશનમાં, એ પણ આપણે સમજવાની કોશિશ કરશું. વોર્ડ કાઉન્સિલર્સ જે છે એ શું છે એ તમને નથી આઈડિયા તો હમણાં હું તમને સમજવાની કોશિશ કરીશ. એની અલગ અલગ જે મતલબ જેને કહી શકાય એની ઘણી બધી ભાષામાં ઘણા બધા કહી શકાતું હોય છે. વોર્ડ કાઉન્સિલર જે છે એ એક યુનિવર્સલ ટર્મ છે, મતલબ જેને કહી શકાય કે જનરલી તમે જુઓ કે રેફરન્સ બુક્સમાં વોર્ડ કાઉન્સિલર એવા વર્ડનો જ ઉલ્લેખ છે, પણ વોર્ડ કાઉન્સિલરને લોકલ લેંગ્વેજમાં પર્ટિક્યુલરલી ક્યાં શું કહેવાતું હોય એ મને આઈડિયા નથી, બટ હમણાં આપણે સમજી લઈએ એટલે તમને જે છે સમજાઈ જશે. ત્યારબાદ જે મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે એને પૈસા કેવી રીતે મળે છે, કોર્પોરેશનને પૈસા કેવી રીતે મળે છે, એ મ્યુનિસિપાલિટીને પૈસા કેવી રીતે મળે છે, મતલબ ક્યાંથી એ લોકોનો સોર્સ શું છે ઇન્કમનો, એ બધી વસ્તુઓ જે છે એ આપણે સમજવાની કોશિશ કરશું. તો એ રીતે જે છે આપણે આગળ વધશું. ખાસ કરીને વોર્ડ કાઉન્સિલર્સ અને એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ શું હોય છે એ આપણે અર્બન એડમિનિસ્ટ્રેશનના રેફરન્સથી સમજવાનું છે, ગ્રામ પંચાયત અથવા જિલ્લા પંચાયતના રેફરન્સથી નથી સમજવાનું. એટલે ફાઇનલી હવે આપણે વોર્ડ કાઉન્સિલર શું હોય એને સમજવાની કોશિશ કરીએ. ઓકે, વોર્ડ કાઉન્સિલર સ્ક્રીન ઉપર તમને દેખાતું હશે, બરાબર છે. વોર્ડ કાઉન્સિલર આ શું હોય એ આપણે સમજવાની કોશિશ કરીએ. તો સૌથી પહેલાં વોર્ડ કાઉન્સિલરને સમજીએ એની પહેલાં મારે તમને જેને કહી શકાય જિલ્લો કોને કહેવાય, તે ઉપરાંત ગામ ક્યાં સુધી કેવી રીતે, તાલુકા કેવી રીતે ડિસ્ટ્રીબ્યુટ થતા હોય છે, આ બધી વસ્તુઓ ફરીથી એકવાર રિવિઝન કરાવી દઉં. તો માની લ્યો કે આ જે સર્કલ ડ્રો કરું છું એ કોઈ એક ડિસ્ટ્રિક્ટ છે અને માનીને ચાલજો કે ભાઈ અમદાવાદ જિલ્લો છે. અમદાવાદ જિલ્લામાં ઘણા બધા ગામડા આવેલા હશે, બરાબર છે. આસપાસ તમામ જિલ્લાઓમાં જે છે ગામડાઓ આવેલા હોય છે. હવે આ માની લો કે આટલા ગામડાઓનો સમૂહ છે એને આપણે એક બ્લોક કરી દઈએ બંધ, બરાબર છે. એટલે આટલા ગામડાઓ જે છે એ મર્જ થઈ ગયા, ભેગા થઈ ગયા, આટલા ગામડાઓ અહીંયા ભેગા થઈ ગયા, આટલા ગામડાઓ જે છે એનું અલગ અને આટલા ગામડાઓ છે એનું પણ અલગ. તો આ જે 4 બન્યા, બરાબર છે, એ આપણે કહીએ તહેસીલ અથવા તો જેને કહી શકાય તાલુકાઓ. આ જે છે એ તાલુકા, બરાબર છે, તાલુકાઓ. આ જિલ્લો. હવે એની અંદર જે આ ટપકા મેં કરેલા છે એ બધા છે ગામડાઓ અથવા તો જેને કહી શકાય ગામ, બરાબર છે. તો હવે આ રીતે જે છે એક જિલ્લાનું પોલિટિકલ સ્ટ્રક્ચર હોય. ખાસ કરીને જે રીતે મેં તમને સમજાવેલું હતું આ વસ્તુ આપણે પહેલાં પણ સમજેલી જ છે, બટ અહીંયા એટલા માટે રિવિઝન કરાવું છું કેમ કે મારે વોર્ડ કાઉન્સિલર શું હોય ને એ તમને સમજાવવું છે. તો માની લો કે આ રીતે તમે અહીંયા સમજી ગયા. હવે ગ્રામ પંચાયત આપણે જ્યારે સમજ્યું હતું ત્યારે મેં તમને સમજાવેલું હતું કે
માની લો કે કોઈ એક નાનકડું ગામડું છે, 5 શેરીનું બનેલું ગામડું છે, 5 જ શેરી છે એની અંદર, તો 5 શેરીમાં જે છે એ અલગ અલગ એક શેરીનો કોઈ પણ એક રિપ્રેઝેન્ટેટિવ હોય, બીજી શેરીનો કોઈ પણ એક રિપ્રેઝેન્ટેટિવ હોય. એ રીતે મેં તમને સમજાવ્યું હતું કે ભાઈ માની લો કે 5 જે છે એ પંચ આવે છે અને એમાંથી કોઈ પણ એક સરપંચ બનશે. આ જ વસ્તુને આપણે શહેરમાં પણ અપ્લાય કરવાનું છે. માની લો કે આ એક શહેર છે, અમદાવાદ શહેર છે. હવે આ જિલ્લો નથી, આ જે સર્કલ ડ્રો કરેલું છે એ અમદાવાદ શહેર છે. હવે અમદાવાદ શહેરની અંદર ઘણા બધા જે છે એ બ્લોક હશે, અથવા તો જેને કહી શકાય વોર્ડ હશે. એ ઘણા બધા વોર્ડમાં જે છે ડિસ્ટ્રીબ્યુટ થયેલું હશે અમદાવાદ શહેર. કોઈ પણ શહેરનું તમે એક્ઝામ્પલ લઈ શકો છો. અહીંયા ખાલી એક એક્ઝામ્પલ માટે અમદાવાદ બોલું છું. તો માની લ્યો કે આ જે છે એ એક બ્લોક છે, અથવા આને વોર્ડ કહી શકાય. આ એક વોર્ડ છે, આ જે છે એ બીજો વોર્ડ છે, આ જે છે એ ત્રીજો વોર્ડ છે. એવી રીતે આ બધા વોર્ડ જે છે એ ભેગા થાય છે. તો જ્યારે આ બધા વોર્ડ ભેગા થશે ત્યારે એક આખા અમદાવાદ શહેરનું જે છે એ તમામ વોર્ડ કાઉન્સિલર જે ભેગા થશે. હવે હું તમને જે રિયલ સમજાવવાની કોશિશ કરું છું કે ભાઈ સિટી જે છે, કોઈ પણ એક શહેર જે છે એને આપણે વોર્ડ્સમાં ડિવાઈડ કરી નાખીએ. પંચાયતના એરિયામાં આપણે પંચાયત એરિયામાં આપણે કેવી રીતે ડિવાઈડ કરેલું હતું, બસ સેમ એ જ રીતે જે છે એ પંચાયત એરિયાની જેમ સિટીને પણ આપણે અલગ અલગ વોર્ડ્સમાં જે છે ડિવાઈડ કરી નાખવાના છે. ઇલેક્શન જ્યારે હશે, ચૂંટણી હશે, એમાં અલગ અલગ પોલિટિકલ પાર્ટીના લોકો ઊભા હોય. ધ્યાન રાખજો, અહીંયા જે છે એ અલગ અલગ રાજનીતિક પાર્ટીના લોકો ઊભા હશે, પોલિટિકલ પાર્ટીના લોકો ઊભા હશે. જ્યારે પંચાયતમાં મેં તમને ખાસ કરીને કીધેલું હતું કે ભાઈ ગ્રામસભા અથવા ગ્રામ પંચાયતમાં તમે જો કોઈ પણ પોલિટિકલ પાર્ટીનો લીડર જે છે ત્યાં નહીં ઊભી શકે. સમજમાં આવી વસ્તુ? એ રૂટ લેવલ પરની ગવર્મેન્ટ છે. ગામડામાં જે છે કોઈ પણ રાજનીતિક પાર્ટીનો વ્યક્તિ ઊભી ન શકે, ગામના લોકો જ જે છે એ ચૂંટણી લડતા હોય છે અને એમાંથી જ જે છે વોર્ડ કાઉન્સિલર બનતા હોય છે. શહેરી પ્રશાસનમાં એવું નથી, કોઈ પણ પોલિટિકલ પાર્ટીના લોકો જે છે અહીંયા ઊભા રહેશે. જે પાર્ટીનો કેન્ડિડેટ જીતશે એ જે છે એ વોર્ડ કાઉન્સિલર બનશે, બરાબર છે. એ એરિયાનો માની લ્યો કે આ એ એરિયો છે, આ નો જે છે એ વાય પાર્ટીનો જે છે એ લીડર જીતી ગયો, નેતા જીતી ગયો વાય પાર્ટીનો, તો એ વાય પાર્ટીનો જે નેતા છે એ અહીંનો વોર્ડ કાઉન્સિલર બની જશે, આ એ વોર્ડનો અથવા એ એરિયાનો. મતલબ એ ઇલેક્ટેડ લીડર હોય, ચૂંટાયેલો નેતા હોય. બધા વોર્ડમાંથી એક મેમ્બર્સ આવશે, તમામ જે છે એમાંથી એક મેમ્બર્સ આવશે અને એવા બધા જ વોર્ડ્સ ભેગા મળે એટલે વોર્ડ કાઉન્સિલર્સનું એક ગ્રુપ બનશે. અને એ જે ગ્રુપ છે એ ગ્રુપને જ વોર્ડ કાઉન્સિલર્સની કમિટી કહેવાય છે. આ રીતે આ તમામ વોર્ડ કાઉન્સિલર્સની કમિટી બની જશે. તે જ જે છે એ કોઈ પણ ઇસ્યુ હોય, માની લો સપોઝ કોઈ રોડનું નિર્માણ કરવું છે, સફાઈ અથવા તો જેને કહી શકાય કે સેનિટેશનનું કોઈ કામ કરવું છે, પાર્ક બનાવવો છે, તે ઉપરાંત પાણી પહોંચાડવું છે, આ તમામ જે કોઈ પણ ઇસ્યુ છે અથવા તો ડેવલપમેન્ટના કામ છે એના ઉપર ડિબેટ ડિસ્કશન કરશે આ તમામ લોકો ભેગા મળીને. તમે કદાચ તમારા શહેરમાં ધ્યાન દીધું હોય, જો મહાનગરપાલિકા લાગતું હોય તમારા શહેરમાં, તો ત્યાં તમે ધ્યાન દીધું હોય કે મહાનગરપાલિકામાં ઘણા બધા ખાસ કરીને આપણા જે વોર્ડ કાઉન્સિલર્સ હોય એની એક મિટિંગ માટેનો રૂમ હોય. જો તમે મહાનગરપાલિકાની મુલાકાત લીધી હોય બિલ્ડિંગની, તો ત્યાં એનું એક જેમ કે સંસદ ભવન હોય, પાર્લિયામેન્ટ હોય, લોકસભા હોય, તો ત્યાં એક અલગ હોય. તો એવી જ રીતે આ લોકોનો પણ એક અલગ હોલ હોય અને એ હોલમાં જે છે એ ટાઈમે જે છે એ આ બધા વોર્ડ કાઉન્સિલર્સ મળી અને મિટિંગ કરતા હોય, ડિબેટ કરતા હોય, ડિસ્કશન કરતા હોય, એ બધું કામ કરતા હોય અલગ અલગ ઇસ્યુ ઉપર. મતલબ મારો કહેવાનો એ છે કે કોલોનીવાળા લોકો, કોઈ પણ એક કોલોનીવાળા લોકો, સપોઝ કે માની લો કે બલ્બ તૂટી ગયો છે સ્ટ્રીટ લાઇટમાં, કોઈ પ્રોબ્લેમ છે, બીજો ત્રીજો પણ કોઈ પ્રોબ્લેમ છે, પાણીનો પ્રોબ્લેમ છે, કોઈ પણ પ્રોબ્લેમ છે, તો તમારે શું કરવાનું કે તમારા વોર્ડ કાઉન્સિલર હોય એની પાસે તમારે જવાનું. એ એક ઇન્ડિવિજ્યુઅલ હોય અને એ જે છે એ બધું સંભાળી લેશે. તમારે કોઈ પણ નાની મોટી કમ્પ્લેન્ટ્સ લઈને કોઈ આખું મહાનગરપાલિકા જે આખું બિલ્ડિંગ છે ત્યાં નથી જવાનું, પણ તમારા જે વોર્ડ કાઉન્સિલર છે એની પાસે તમારે જવાનું છે અને એ જ છે એ બધું સંભાળી લેશે. ઓકે, હવે આ બધા વોર્ડ કાઉન્સિલર્સ જે છે, મેં હમણાં તમને સમજાવ્યું કે કઈ રીતે બધા વોર્ડ કાઉન્સિલર્સ હોય. એ બધા વોર્ડ કાઉન્સિલર્સ જે છે પોતાના વોર્ડને સંભાળશે. એટલે કોઈ મતલબ ડિસ્ટ્રીબ્યુટ થઈ જશે, એડમિનિસ્ટ્રેશન અથવા તો કામ જે છે એ ડિસ્ટ્રીબ્યુટ થઈ જશે. આ બિલકુલ વેલ ઓર્ગેનાઇઝડ વેમાં જે છે એ બધું એડમિનિસ્ટ્રેશન અથવા તો વહીવટ જે છે એ થતો હોય છે. એટલે પોતાને માત્ર પોતાના એરિયા જ, કોઈ પણ એક વ્યક્તિ હોય એને પોતાના એરિયા રિલેટેડ જ એના વિકાસ રિલેટેડ જ છે જે કામ કરવાના છે. હવે એ તમામ જે વોર્ડ કાઉન્સિલર્સ છે એ પોતપોતાના વોર્ડનું અથવા તો પોતપોતાની કોલોનીનું અથવા તો એરિયાનું જે છે બધું કામ કરશે. તો આ બધા મળીને આખા સિટીના વિકાસના નિર્ણયો લેશે. આ રીતે જે છે એ અર્બન એડમિનિસ્ટ્રેશન, ખાસ કરીને નગરપાલિકા અને મહાનગરપાલિકામાં આ બધી વસ્તુઓ થતી હોય છે. એટલે કહેવાનો મતલબ એમ છે કે ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય છે અને જ્યારે મતલબ પોતાના એરિયાનું જે છે એ ધ્યાન રાખવાનું છે. પણ જ્યારે વાત આવશે આખા શહેરના વિકાસની, આખા શહેર વતી જો કોઈ પણ કામ કરવાનું છે,
તો મતલબ એક પૂરતી એક કોઈ પણ એક નાનકડા વોર્ડ નહીં, એક નાનકડી કોલોની નહીં, પણ આખા શહેરનો સમગ્રલક્ષી જો વિકાસની અથવા તો કોઈ પણ ઇસ્યુની જો ચર્ચા કરવાની છે ત્યારે તમામ વોર્ડ કાઉન્સિલર્સ ભેગા થઈ જશે અને મેજોરિટીથી જે છે એ ડિસિઝન લેવાશે. પણ માની લો પોતાના વોર્ડનું જ જે કોઈ પણ કામ કરવું છે તો એ વોર્ડનો જે કાઉન્સિલર્સ છે એને જે છે એની ઉપર પાવર હશે નહીં આગળ, તો એ બધું કામ કરી દેશે. સ્ટ્રીટ લાઇટ ઉડી ગઈ છે, તે ઉપરાંત સફાઈનું કોઈ પણ કામ છે, પાણીનું કોઈ પણ કામ છે, બીજું ત્રીજું કોઈ કામ છે પોતાના વોર્ડને રિલેટેડ, તો એ બધું કામ પોતે કરી દેશે. આ રીતે તમે જુઓ કે વોર્ડ કાઉન્સિલરનું મેઇન ફંક્શન મેં તમને અહીંયા સમજાવી દીધું. હવે આ જે વોર્ડ કાઉન્સિલર્સ છે, તમામ જે આ બધા વોર્ડ કાઉન્સિલર્સ છે, બરાબર છે, માની લ્યો કે એક શહેરમાં એક આપણે એક્ઝામ્પલ માટે 50 વોર્ડ કાઉન્સિલરને હું લઉં છું, બરાબર છે. સરપંચવાળામાં મેં તમને સમજાવી દીધું હતું. ખાસ કરીને ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયતને તમામમાં તમે જુઓ કે અલગ અલગ પંચોની જે છે નિમણૂક થતી હતી. એ જ છે, આ બધું પંચ જ છે જેને કહી શકાય, બરાબર છે. તો માની લો કે 50 પંચ છે અને 50 પંચમાંથી કોઈ પણ એકને જે છે એ સરપંચ બનવાનું છે, એટલે આ 50 લોકો જે છે એ કોઈ પણ એકને સરપંચ બનાવશે. ખાસ કરીને આપણે કેમ કે શહેરના રેફરન્સથી જોવાનું છે, તો 50 વોર્ડ કાઉન્સિલર્સ છે, એને મારો કહેવાનો મતલબ એમ છે કે 50 વોર્ડ કાઉન્સિલર્સ છે એના ઉપર એક પોલિટિકલ હેડ હશે. શબ્દોના એ સમજજો, અહીંયા હું એડમિનિસ્ટ્રેટિવ હેડની વાત નથી કરતો. ઓકે, એડમિનિસ્ટ્રેટિવ હેડ જે છે એની વાત હું નથી કરતો, એ વસ્તુ હમણાં આગળ આવું છું કે કોને એડમિનિસ્ટ્રેટિવ હેડ કહેવાય છે. અહીંયા હું વાત કરું છું પોલિટિકલ હેડ, અથવા તો જેને કહી શકાય રાજનીતિક હેડ. જે ચૂંટાયેલા સભ્યો છે એના હેડની અહીંયા વાત છે. એટલે 50 લોકો જે છે ચૂંટાયેલા સભ્યો છે, ઇલેક્ટેડ મેમ્બર છે. આ 50માંથી કોઈ પણ એક જે છે એ પોલિટિકલ હેડ બનશે, જેને આપણે મહાનગરપાલિકા જો લાગતું હોય તો આપણે એને મેયર કહેતા હોય છે. કદાચ તમે આ સાંભળેલું હશે, મેયર, બરાબર છે. પણ માની લો ક્યાંક નગરપાલિકા લાગે છે તો એને મ્યુનિસિપલ ચેરપર્સન કહેવાય છે. શું કહેવાય છે? મ્યુનિસિપલ ચેરપર્સન. આ રીતે જે છે એ કોઈ પણ એક હેડ હોય છે અને આ રીતે જે છે એનું આખું સ્ટ્રક્ચર મેં તમને સમજાવી દીધું. કઈ રીતે, હજી ફરી એકવાર આપણે રિપીટ કરીએ કે તમામ વોર્ડ કાઉન્સિલર્સ, બરાબર છે, માની લો કે 50 છે કોઈ પણ એક શહેરમાં, તો તમામ 50 લોકોમાંથી કોઈ પણ એક જે છે એ પ્રેસિડેન્ટ બનશે. એટલે કે પ્રેસિડેન્ટ એટલે કે પોલિટિકલ હેડ, રાજનીતિક હેડ. કેમ કે આ બધા ચૂંટણી દ્વારા આવેલા છે, કોઈ પણ સરકારના દ્વારા, નોકરી દ્વારા નથી આવેલા. કોઈ પણ એડમિનિસ્ટ્રેટિવ હેડની વાત નથી કરવામાં આવેલી. તો 50માંથી કોઈ પણ એક જે છે એ પાછો ચૂંટાશે એઝ એન મેયર તરીકે, જેને કહી શકાય પોલિટિકલ હેડ, બરાબર છે, પ્રેસિડેન્ટ તરીકે. અને જો નગરપાલિકા લાગે છે, આ થઈ મહાનગરપાલિકાની વાત. નગરપાલિકા જો લાગે છે તો સેમ આ જ સિસ્ટમ, પણ ત્યાં નામ ફરી જશે, નામ આવી જશે ચેરપર્સન, બરાબર છે, મ્યુનિસિપલ ચેરપર્સન, બરાબર છે. આ રીતે તમારે સમજવાનું છે. વોર્ડ કાઉન્સિલર્સ અને જેટલા મતલબ વોર્ડ કાઉન્સિલર્સ અને જેટલા પણ કાઉન્સિલર્સની કમિટી છે, આ બધા મળીને જે છે કોઈ પણ નિયમ બનાવે, ડેવલપમેન્ટના કામ કરે, વિકાસના કાર્યો કરે, કોઈ પણ રૂલ્સ બનાવે, લો બનાવે. અને જ્યારે તેને, કેમ કે એ તો બધું બનાવી દેશે, પણ જ્યારે ઇમ્પ્લિમેન્ટ કરવાનું હશે, જ્યારે લાગુ કરવાનું હશે ગ્રાઉન્ડ લેવલ ઉપર લોકો સુધી, તો એ કામ જે છે એ કોણ કરશે? તો એ કમિશનર અને અન્ય જે છે એ એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ કરશે. હવે અહીંયા જે છે તમારે એડમિનિસ્ટ્રેટિવ હેડની વાત આવશે. એડમિનિસ્ટ્રેટિવ હેડ એટલે એડમિનિસ્ટ્રેશન એટલે શું? તો કે વહીવટ, લાગુ કરાવવાનું કામ. દેશમાં જે છે એ પણ આ જ વસ્તુ લાગુ પડતી હોય છે કે ભાઈ પાર્લામેન્ટ અથવા તો જેને કહી શકાય લોકસભા, ખાસ કરીને રાજ્યસભાની વાત નથી કરતો, પણ લોકસભાની જ આપણે પકડીને બેસીએ અત્યારે. માની લો કે લોકસભા છે, ત્યાં તમામ જે લેજિસ્લેચર્સ છે, ધારાસભ્યો જે છે, એમપીસ જે છે, એને કોઈ પણ એક મળીને નિયમ બનાવ્યો, તો જ્યારે એને લાગુ કરવાની વાત આવશે તો એ લાગુ કોણ કરાવશે? તો એના માટે એક્ઝિક્યુટિવ બોડી હશે. આ જે આખી રચના છે, એક્ઝિક્યુટિવ બોડી, લેજિસ્લેટિવ બોડી, જ્યુડિશરી, આ બધી વસ્તુ બંધારણ એટલે કે કોન્સ્ટિટ્યુશનમાં આપણે ડિટેલમાં ભણશું. અહીંયા હું તમને સમજાવવાની કોશિશ કરું છું કે ઓલા જે પોલિટિકલ લોકો હતા, જે ચૂંટાયેલા લોકો હતા, એ ચૂંટાયેલા લોકો મળી અને નિર્ણય લેશે મેયર સહિત, બરાબર છે. મેયર હોય કે મ્યુનિસિપલ ચેરપર્સન હોય, આ તમામ મળીને નિર્ણય લેશે અને એ જે વસ્તુ જે છે, રૂલ છે, એને લાગુ કરાવશે. એ કોણ કરાવશે? તો એડમિનિસ્ટ્રેશનનો સ્ટાફ અને એના હેડ, બરાબર છે. હવે એડમિનિસ્ટ્રેશનના હેડ કોણ હોય? તો એ હોય કમિશનર, બરાબર છે, કમિશનર જે છે તમામ વસ્તુને લાગુ કરાવવાની કોશિશ કરશે અને ખાસ કરીને જે તમામ અન્ય એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ હશે એ હેલ્પ કરશે. તો પોલિટિકલ હેડ મેયર, બરાબર છે. ક્વેશ્ચન પૂછાય કે ભાઈ રાજનીતિક વડા કોણ હોય નગરપાલિકા અથવા મહાનગરપાલિકામાં? તે હશે મેયર. અને જો પૂછાય કે ભાઈ વહીવટી વડા કોણ હોય, તો એ હશે કમિશનર. આ વસ્તુ જે છે તમારે યાદ રાખવાની છે. આનું હજી એક એક્ઝામ્પલ હું તમને દઉં કે માની લો કે ગવર્મેન્ટે જે છે એ ટ્રાફિક રિલેટેડ કોઈ રૂલ્સ બનાવ્યું, બરાબર છે, હેલ્મેટ નથી પહેરતા
તો આટલા રૂપિયાનો ફાઇન લાગશે અથવા દંડ લાગશે, આવો કોઈ રૂલ બનાવ્યો સરકારે. તો હવે આ રૂલ બનાવી તો દીધો સરકારે, એ કોણે બનાવ્યો? તો ચૂંટાયેલા લોકોએ. આપણે જે લોકોને ચૂંટીને મોકલ્યા છે તો એ લોકોએ જે છે આ રૂલ બનાવ્યો હશે. પણ માની લો કે એને જ્યારે લાગુ કરવાની વાત છે આપણા સુધી, તો એ કંઈ ચાર રસ્તાની વચ્ચે કંઈ જે છે એ નેતાઓ નથી ઊભતા, બરાબર છે. ત્યાં કોણ ઊભે છે? તો ત્યાં ટ્રાફિક પોલીસવાળા લોકો ઊભે છે. તો આ જે ટ્રાફિક પોલીસવાળા લોકો છે એ એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ કહેવાય, બરાબર છે. તો એ લોકો જે છે એ લાગુ કરાવે છે, એને ધારાસભ્યો જે કોઈ પણ નિયમ બનાવ્યો, લો બનાવ્યો, એને લાગુ કરાવે છે આ પોલીસ લોકો. કે ભાઈ માની લો કે તમે હેલ્મેટ નથી પહેર્યું તો તમારા ઉપર ફાઇન લાગશે, આટલા રૂપિયાનો દંડ લાગશે, એ બધી વસ્તુ. તો આ રીતે જે છે આને સમજવાનું છે. અને આ જે એડમિનિસ્ટ્રેશનમાં છે લોકો, કમિશનર છે, તે ઉપરાંત અધર જે સ્ટાફ મેમ્બર્સ છે, પોલીસના લોકો હોય, આ તમામ લોકો તમે જુઓ કે ગવર્મેન્ટ જે છે એને અપોઇન્ટ કરે છે. કેવી રીતે? તો એક્ઝામ લઈને, બરાબર છે. એક્ઝામ લઈને સપોઝ કોઈ તલાટીની પરીક્ષાની તૈયારી કરતું હોય, કોઈ કોન્સ્ટેબલની તૈયારી કરતું હોય, કોઈ જીપીએસસીની તૈયારી કરતું હોય, તો આ તમામ જે એક્ઝામની પ્રિપરેશન કરીને જે લોકો મેરિટમાં આવે છે એ લોકો જે છે એ વહીવટ સંભાળે છે. કેમ કે વહીવટને સંભાળવું, ગ્રાઉન્ડ લેવલ ઉપર ઇમ્પ્લિમેન્ટ કરાવવું, એના માટે જેને કહી શકાય કે એજ્યુકેશન જે છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરતું હોય છે. એ જ રીઝન છે. અને ખાસ કરીને તમે જ્યારે આગળ કોન્સ્ટિટ્યુશન ભણશો, બંધારણ ભણશો, તો એમાં પણ તમને ખબર પડશે કે જે લોકો એક્ઝામ પાસ કરીને જાય છે, જે ગવર્મેન્ટના ઓફિશિયલ્સ છે, એ તમામ લોકો જે છે એ નેતાઓને જે છે એ સતત જેને કહી શકાય કે સતત એ ગાઈડન્સ કરતા હોય છે, અથવા તો જેને કહી શકાય સલાહ મશવરા દેતા હોય છે નેતાઓને. અને એના ઉપરથી એ લોકો જે છે લોનું ફોર્મેશન કરતા હોય છે. જે એમપીસ છે, ખાસ કરીને દેશ લેવલની જે ગવર્મેન્ટ છે, રાજ્ય લેવલની જે ગવર્મેન્ટ છે, તો એની પાસે ઓથોરિટી પણ વધારે હોય છે અને એના કારણે એની પાસે રેસ્પોન્સિબિલિટી પણ વધારે હોય છે. તો ત્યાં જે છે એ સારા લોકો, ખાસ કરીને ગવર્મેન્ટ જેને અપોઇન્ટ કરતી હોય છે એક્ઝામ દ્વારા, એ લોકો એને સારી રીતે સલાહ દેતા હોય છે. એની આસપાસ તમે જુઓ, નેતાઓની આસપાસ જેને કહી શકાય લોના એક્સપર્ટ્સ હોય, જેને કહી શકાય કાનૂનના એક્સપર્ટ્સ હોય, તે ઉપરાંત હેલ્થના એક્સપર્ટ્સ હોય, સારા એવા ડૉક્ટર્સ હોય એમ્સના, સારા એવા એન્જિનિયર્સ હોય. આ બધા લોકો એને સતત કોઈ પણ નિયમ અથવા કોઈ પણ લો બનાવવો હોય એની પહેલાં સતત એને સલાહ દેતા હોય છે. તો આ રીતે જે છે આ બધી વસ્તુઓ થતી હોય છે. તો આ બધી વસ્તુઓ જે છે એ સમજાઈ ગઈ હશે. હવે આપણે જોઈએ છીએ નગરપાલિકા વિશે, એટલે કે શહેરી પ્રશાસન વિશે, કે આપણી ટેક્સ્ટબુકમાં જે છે એના વિશે શું આપેલું છે. ઓલમોસ્ટ બધી વસ્તુ મેં જે છે તમને સમજાવી દીધી છે. હવે આપણે માત્ર વાંચી લઈએ અને જોઈ લઈએ કે ભાઈ કઈ રીતે આપણું કોઈ પણ વસ્તુ જે છે એ છૂટી નથી જતી. તો આપણા દેશના 1 લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં નગરપાલિકા તથા 5 લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં મહાનગરપાલિકા એ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે. તમારી ટેક્સ્ટબુકમાં જે ડેટા આપેલો છે, આઈ થિંક આ ડેટા જૂનો થઈ ગયો છે. એટલે કે 5 લાખ આપેલું છે, બટ અત્યારે તમે કરંટ ડેટા તમે જોશો તો 10 લાખ છે. 10 લાખથી વધારેની વસ્તી હોય ત્યાં જે છે એ મહાનગરપાલિકા લાગતી હોય છે. બટ તેમ છતાં જો તમારી ટેક્સ્ટબુકને તમારે ફોલો કરવું છે તો તમે એ રીતે પણ ફોલો કરી શકો છો. પણ ડેટા જે છે એ આ જ રીતે છે. તમે અધર બુકમાં તમે જોશો તો ત્યાં તમને ઘણી વખત 10 લાખ પણ મળી જતું હોય છે. ઇવન ઇન્ટરનેટ ઉપર પણ તમે જોશો તો 10 લાખનો ડેટા બોલે છે. તો એ રીતે જે છે તમારે ધ્યાન રાખવાનું છે. વસ્તીના આધારે જે છે એ આ વિસ્તારો નક્કી કરવામાં આવે છે, જેમાં સામાન્ય રીતે દર 5 વર્ષે ચૂંટણીઓ કરવામાં આવે છે. શહેરના મતાધિકાર ધરાવતા તમામ મતદારો ચૂંટણીમાં ભાગ લઈ શકે છે. એટલે મેં તમને કીધું એમ કે ભાઈ જે એ લોકોએ ડિસાઇડ કરેલું હોય, જે રીતે બ્લોકમાં જે છે ડિવાઈડ કરેલું હોય શહેરને, એ રીતે જે છે પોતાના બ્લોકના લોકો, પોતાના વોર્ડના લોકો જે છે એ મતદાર તરીકે ભાગ લઈ શકે છે ચૂંટણીમાં. ખાસ કરીને વાત કરીએ નગરપાલિકાની, તો સામાન્ય રીતે 25,000થી 25,000થી વધુ વસ્તીવાળા શહેરોમાં નગરપાલિકા હોય છે. નગરપાલિકાની સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 28 હોય છે. તો આ વસ્તુ જે છે ખાસ યાદ રાખજો, ઓછામાં ઓછી સંખ્યા 28. એની રચના વિશેની જો આપણે વાત કરીએ નગરપાલિકાની, તો નગરપાલિકા વિસ્તારને વસ્તીના આધારે વિવિધ વોર્ડમાં વહેંચવામાં આવે છે, મેં તમને કીધું એમ. અને એક વોર્ડમાં જે છે 4 સભ્યો હોય છે, બરાબર છે, જેમાંથી 50% મહિલા અનામત સભ્યો હોય છે. એટલે માની લો કે કોઈ પણ એક વોર્ડ છે, માની લો કે આ એક નગર છે અને આ એક વોર્ડ છે. અહીંયા 4 લોકો જે છે એ ચૂંટણીમાં લડશે, એક જ પોલિટિકલ પાર્ટીના 4 લોકો હશે. અને આ 4 લોકોમાંથી પણ 2 જે છે એ કમ્પલસરી મહિલા હશે અને 2 જે છે એ કમ્પલસરી મેલ હશે. મેલ અને ફિમેલનો આ રીતે જે છે રેશિયો જે છે ડિસાઇડ કરવામાં આવતો હોય છે. આ રીતે તમે જુઓ કે એક વોર્ડમાં 4 મેમ્બર્સ જે છે એ હળીમળીને કામ કરે છે, એક વોર્ડનું જે છે ધ્યાન રાખે છે. જેમાંથી ચૂંટાયેલા સભ્યોમાંથી પ્રમુખ, ઉપપ્રમુખની વરણી કરવામાં આવે છે. એટલે મેં તમને કીધું એમ કે કેવી રીતે પ્રમુખ બનતા હોય છે અને એમાંથી પાછું ઉપપ્રમુખ જે છે એની પણ એ લોકો કરતા હોય છે. અને પ્રમુખ જે છે એ ચૂંટાયેલા વડા છે. આ ચૂંટાયેલા વડા હોય એટલે એનો મતલબ શું? તો કે પોલિટિકલ હેડ છે.
તેમનો કાર્યકાળ દીધો છે કે ભાઈ 2.5 વર્ષ, 2.5 વર્ષનો છે. યાદ રાખજો, 5 વર્ષનો કાર્યકાળ નથી. ઓકે, જો આ રીતે કન્ફ્યુઝન જે છે એ નથી રાખવાનું. આનો કાર્યકાળ જે છે પ્રમુખનો એ 2.5 વર્ષનો હોય છે અને તેઓ જે છે એ નગરપાલિકાના અધ્યક્ષ હોય છે. બીજું એનો વહીવટ કેવી રીતે હોય છે તો કે ભાઈ જો ચૂંટાયેલા સભ્યો જે હોય તમામ લોકો, એમાંથી અલગ અલગ સમિતિઓ અથવા તો ખાસ કરીને એને કહી શકાય કમિટી જે છે એ બનાવાતી હોય છે. એ કેવી રીતે હોય છે એ પણ મેં તમને સમજાવી દીધું. જેમાં જે છે એ એક્ઝિક્યુટિવ કમિટી એટલે કે કારોબારી સમિતિ, નાણાં સમિતિ, આરોગ્ય અને સફાઈ સમિતિ, બાંધકામ સમિતિ વગેરે ઉપરાંત જરૂર મુજબની અન્ય સમિતિઓ રચવામાં આવતી હોય છે. તો આ કેમ કે આ બધા જે છે એ અલગ અલગ સેક્ટર ઉપર અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં કામ કરી શકે. હેલ્થ હોય, ફાઇનાન્સ હોય, તે ઉપરાંત ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલ ઉપર હોય, સેનિટેશન હોય એટલે કે સફાઈ હોય, તો અલગ અલગ રીતે એ બધા કામ કરી શકે એ રીતે ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે આ બધી કમિટીઓ બનાવવામાં આવતી હોય છે અને એ કમિટી પર્ટિક્યુલરલી પોતાના કામ ઉપર સારી રીતે ફોકસ કરી શકે. આ ઉદ્દેશ્યથી જે છે એ અલગ અલગ સમિતિઓ બનાવાતી હોય છે. બીજું એ કે ભાઈ નગરપાલિકાના વહીવટી વડા, મેં તમને કીધું એમ એડમિનિસ્ટ્રેટિવ હેડ એ કોણ હોય તો કે ભાઈ ચીફ ઓફિસર જે છે એ ગણાય છે. તેમની નિમણૂક જે છે એ રાજ્ય સરકાર કરતી હોય છે. તે ઉપરાંત જો આપણે વાત કરીએ એના કાર્યોની, ખાસ કરીને કેમ કે આ જે કાર્યો જે છે એ સમજવા પણ ખૂબ જ જરૂરી છે. કાર્યો આપણે ગ્રામ પંચાયતમાં પણ સમજેલા હતા, જિલ્લા પંચાયતના કાર્યો શું હોય એ પણ આપણે સમજેલા હતા. તો નગરપાલિકા દ્વારા નગરજનોની સુવિધા માટે નીચે મુજબના કાર્યો હાથ ધરવામાં આવે છે કે ભાઈ પાણી પુરવઠાની વ્યવસ્થા હોય, રસ્તા, તે ઉપરાંત ગંદા પાણીનો નિકાલ અને સફાઈની વ્યવસ્થા, આ બધું કામ કરવાનું હોય છે. જન્મ, મરણ અને લગ્નની નોંધણીની કામગીરી જે છે એ પણ નગરપાલિકામાં થતી હોય છે. નગર નિયોજન અને શિક્ષણની વ્યવસ્થા, અગ્નિશમન, અખાદ્ય પદાર્થોના વેચાણ સામે કાર્યવાહી. અખાદ્ય પદાર્થોના વેચાણ એટલે કે ભાઈ ઘણી વખત આપણે જો કે ટીવીમાં ન્યૂઝ પર પણ આપણે જોતા હોઈએ છીએ કે ભાઈ જે લોકો ખાસ કરીને એવા પદાર્થોનું વેચાણ કરે કે જે હ્યુમન બોડી માટે અથવા માનવ શરીર માટે નુકસાનકારક છે, તે ઉપરાંત ડ્રગ્સ જેવી વસ્તુઓ હોય, આ તમામ વસ્તુઓના વેચાણ સામે કાર્યવાહી કરવાની હોય છે. તે ઉપરાંત બગીચા, પુસ્તકાલયો વગેરે સુવિધાઓ આપવાનું, સાંસ્કૃતિક ભવનો અને સભાગૃહોનું નિર્માણ અને સાર સંભાળ. ખાસ કરીને તમે જુઓ કે પુસ્તકાલય એટલે કે લાઇબ્રેરીની વાત કરવામાં આવેલી છે, તો આ બધા બગીચા, લાઇબ્રેરી, આ બધી વસ્તુ જે છે એ નગરપાલિકાની અંડરમાં આવતું હોય છે. પણ આ વસ્તુઓ જે તમે જુઓ કે ડેવલપમેન્ટના કામમાં આવતું હોય છે, પણ આ વસ્તુ ખાસ કરીને આપણા આસપાસ જે છે જોવા નથી મળતું. ગુજરાતમાં તમે જુઓ કે કેટલા સિટીમાં જે છે એ લાઇબ્રેરી હોય છે, બહુ ઓછા સિટી તમને જોવા મળશે અને ઢંગની લાઇબ્રેરી જે છે એ તો એમાંથી પણ ઓછા સિટીમાં જોવા મળશે. એટલે જ ખાસ કરીને તમે જુઓ કે પ્રિપરેશન, કોઈ પણ એક્ઝામની તમારે પ્રિપરેશન કરવી હોય તો ગાંધીનગર તમારે જવું પડે છે. એનું રીઝન છે કેપિટલ સિટીમાં અમદાવાદ, ગાંધીનગરમાં તમારે જવું પડે છે. એનું રીઝન એ છે કે ભાઈ વિકાસના કાર્યો ઉપર ફોકસ નથી દેવાતું. આ બધા નગરપાલિકા અને નગરપાલિકાના કામ છે, બટ એમાં ફોકસ નથી દેવાતું. તે ઉપરાંત જો આપણે વાત કરીએ મહાનગરપાલિકાની, તો જે મહાનગરપાલિકા છે એમાં સભ્ય સંખ્યા વસ્તીના આધારે જે છે નક્કી કરવામાં આવતી હોય છે. મહાનગરપાલિકાના સભ્યને કોર્પોરેટર અથવા તો કાઉન્સિલર તરીકે ઓળખવામાં આવે છે. આમાં એક નવો વર્ડ આપેલો છે કોર્પોરેટર, તમારે એ વર્ડ જે છે યાદ રાખવું હોય તો એ પણ યાદ રાખી શકો, અથવા કાઉન્સિલર, મેં તમને કાઉન્સિલર વર્ડનો યુઝ કરેલો છે, તો કાઉન્સિલર રીતે તમારે યાદ રાખવું હોય તો એ પણ તમે યાદ રાખી શકો છો. મહાનગરપાલિકાના વડા જે છે એને મેયર કહેવામાં આવતું હોય છે. મેં તમને સમજાવી દીધું કે કેવી રીતે મેયર જે છે ચૂંટણીમાં ઇલેક્ટ થઈને આવતા હોય છે. ગુજરાતમાં 8 મહાનગરપાલિકાઓ આવેલી છે. રચનાની જો વાત કરીએ મહાનગરપાલિકાની, તો ખાસ કરીને મહાનગરપાલિકાને વિવિધ વોર્ડમાં વહેંચવામાં આવે છે, એ પણ મેં તમને સમજાવી દીધું. 75,000ની વસ્તીએ એક વોર્ડ બનાવવામાં આવે છે, જેમાં 4 સભ્યો હોય છે. તેમાંથી આમાં પણ એવું જ છે, 50% મહિલા અનામત, એટલે કે એક વોર્ડ હોય તો એમાં 4 વ્યક્તિઓ ઊભા હોય, તો 4માંથી કમ્પલસરી 2 ફિમેલ અને 2 જે છે એ મેલ હોય. આ રીતે એક ટીમ બનીને એક વોર્ડ ઉપરનું ફોકસ દેતી હોય છે, કામ કરતી હોય છે. શહેરના મતાધિકાર ધરાવતા તમામ મતદારો ચૂંટણીમાં મતદાન કરી શકે છે અને પોતાના વિસ્તારના કોર્પોરેટર્સને ચૂંટે છે. વિવિધ વોર્ડમાંથી ચૂંટાયેલા સભ્યો બહુમતીથી પોતાનામાંથી મેયર ચૂંટી કાઢે છે. મેયર પોતાના હોદ્દા ઉપર 2.5 વર્ષ માટે રહે છે. એટલે આ તમને એક વસ્તુ મગજમાં રાખવાની કે ભાઈ ચાહે નગરપાલિકાના હેડ હોય અથવા મહાનગરપાલિકાના હેડ મેયર હોય, બંને જે છે એનો ટાઈમ પીરિયડ 2.5 વર્ષ માટે છે. વહીવટની જો આપણે વાત કરીએ, એડમિનિસ્ટ્રેશનની જો આપણે વાત કરીએ, તો ચૂંટાયેલા સભ્યોમાંથી વિવિધ સમિતિઓ બનાવવામાં આવે છે, સેમ નગરપાલિકાની જેમ જ, જેમાં કારોબારી સમિતિ, જે સ્ટેન્ડિંગ કમિટી જેને કહી શકાય, એ સૌથી વધારે મહત્વની છે. મહાનગરપાલિકાના વહીવટી વડા જે છે એ મ્યુનિસિપલ કમિશનર ગણાય છે. તેમની નિમણૂક જે છે એ રાજ્ય સરકાર કરતા હોય છે. આ વસ્તુ તમે જુઓ કે ખાસ કરીને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. વહીવટી વડા અને જેને કહી શકાય ચૂંટાયેલા વડા કોણ હોય એ વસ્તુ યાદ રાખવી ખૂબ જ મહત્વની છે, અગત્યની છે. આમાંથી એક્ઝામમાં જે છે ક્વેશ્ચન્સ પણ આવતા હોય છે. તે ઉપરાંત મહાનગરપાલિકાના જો કાર્યોની વાત કરીએ,
તો શહેરી વિસ્તારમાં વસ્તી વધારે હોય છે, આથી નાગરિકોને સુખાકારી અને શહેરના વિકાસ માટે વધુ જવાબદારીપૂર્વક કામગીરી કરવાની હોય છે. એ વસ્તુ મેં તમને સમજાવી દીધી. ખાસ કરીને જે જાહેર સ્વચ્છતા અને આરોગ્યની જાળવણી હોય, પીવાના ચોખ્ખા પાણીની વ્યવસ્થા અને વિતરણ હોય, તે ઉપરાંત ગટર વ્યવસ્થા, સાફ સફાઈ અને ગંદા કચરાનો નિકાલ છે, રસ્તાઓને બનાવવા છે, જાળવણી કરવી છે, તે ઉપરાંત સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા, રસ્તા ઉપરની જે લાઇટ્સ હોય એની વ્યવસ્થા કરવી, પ્રાથમિક શિક્ષણ જે છે એની વ્યવસ્થા, લાઇબ્રેરી હોય, ક્રીડાંગણો હોય અને બાગ બગીચા બનાવવા. ક્રીડાંગણો એટલે કે ભાઈ રમત જે મેદાનો હોય, બરાબર છે, રમતગમત માટેના મોટા મેદાનો હોય છે એની રચના, તે ઉપરાંત બાગ બગીચા બનાવવા, ખાદ્ય સામગ્રીમાં થતી ભેળસેળ અટકાવી, જન્મ મરણ અને લગ્ન જે છે એની નોંધણી કરાવી. આ તમામ વસ્તુ જે છે એ મહાનગરપાલિકાની અંડરમાં આવતું હોય છે. તો આ રીતે જે છે એ અલગ અલગ આપણે અર્બન એડમિનિસ્ટ્રેશનમાં નગરપાલિકા, તે ઉપરાંત મહાનગરપાલિકા બંને જે સંસ્થાઓ છે એના વિશે આપણે અભ્યાસ કર્યો, સ્ટડી કર્યું. હવે આપણે જે નેક્સ્ટ જોવાના છીએ એ કલેક્ટર, મામલતદાર અને ખાસ કરીને લોક અદાલત વિશે જોવાના છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં એની ચર્ચા કરશું. પણ આ વસ્તુ જે છે અર્બન એડમિનિસ્ટ્રેશનમાં ખૂબ જ મહત્ત્વની છે કે રચના મહાનગરપાલિકા અને નગરપાલિકાની વહીવટ અને એના કાર્યો, અને ખાસ કરીને અલગ અલગ વોર્ડ્સમાં ડિવાઈડ કરીને કઈ રીતે બધું બનતું હોય છે એ મેં તમને સારી રીતે સમજાવ્યું, એક્સપ્લેન કર્યું. તેમ છતાં જો કોઈને ડાઉટ હોય, કોઈ પણ ક્વેરી હોય તો કમેન્ટ બોક્સમાં જે છે જણાવે, અને જો કોઈ પણ વસ્તુનો ડાઉટ નથી અને તમામ વસ્તુ જે છે સોલ્વ થઈ ગઈ તમારી, તો ફીડબેક આપવાનું રાખો, ખાસ કરીને પોઝિટિવ ફીડબેક આપો. તે ઉપરાંત લેક્ચરને જે છે એ લાઇક કરો, ચેનલને જે છે એ સબસ્ક્રાઈબ કરો, અને ખાસ કરીને તમારા ફ્રેન્ડ્સ સાથે જે છે શેર કરવાનું રાખો. શેર કરશો તો શું થશે કે વધુમાં વધુ લોકો સુધી લેક્ચર્સ પહોંચશે, વિડીયો પહોંચશે, અને ખાસ કરીને મારું મોટિવેશન વધશે. સબસ્ક્રાઈબ પણ કરવાનું રાખો, જેથી કરીને ખાસ કરીને તમે સબસ્ક્રાઈબ કરશો તો એનાથી શું થશે, કોઈ પણ યુટ્યુબર હોય અથવા યુટ્યુબ પર કામ કરનાર કોઈ પણ વ્યક્તિ હોય એનો ઉત્સાહ જાગે, જેથી કરીને વધારેમાં વધારે સારું કન્ટેન્ટ લઈ આવવાની કોશિશ કરે. તે ઉપરાંત જો તમને પસંદ આવે છે તો લાઇક કરો, અને જો પસંદ નથી આવતું તો કમેન્ટમાં જણાવો કે શું પ્રોબ્લેમ છે. કોઈ પણ પ્રેઝન્ટેશનને રિલેટેડ પ્રોબ્લેમ હોય, ટેકનિકલ ઇસ્યુ હોય, લેંગ્વેજ રિલેટેડ કોઈ પણ પ્રોબ્લેમ હોય, કોન્ટેન્ટ રિલેટેડ કોઈ પણ પ્રોબ્લેમ હોય, અન્ય પણ કોઈ પણ પ્રોબ્લેમ હોઈ શકે છે, એ તમે કમેન્ટ બોક્સમાં જણાવવા રિક્વેસ્ટ કરું છું. અને ખાસ કરીને ફરી એકવાર કહું છું, જો પસંદ આવે છે તો લાઇક કરવાનો રાખો, અને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી કરીને મને મોટિવેશન મળે, અને તમારા ફ્રેન્ડ સાથે જે છે શેર કરવાનું રાખો. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ લેક્ચર, અને ખાસ કરીને સ્ટે કનેક્ટેડ વિથ મી. થેન્ક યુ.